નમસ્કાર, સેક્યુલર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો દૂધવાલા મોહલ્લા, સાયકલ બજાર, ન્યાય મંદિર સહિતના વિસ્તારોના દબાણો પર વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમે સપાટો બોલાવ્યો। મળતી વિગતો અનુસાર દૂધવાલા મોહલ્લા, સાયકલ બજાર, ન્યાય મંદિર સહિતના વિસ્તારોના દબાણો પર સપાટો બોલાવી દેવામાં આવ્યો। આ કામગીરી દરમિયાન પોલીસના ઉચ્ચ અધિકારીઓનો સ્ટાફ પણ હાજર જોવા મળ્યો હતો। મંગલ બજાર વિસ્તારમાં દબાણ શાખા દ્વારા દબાણ દૂર કરવામાં આવ્યા, ત્યારે સિટી પોલીસ સ્ટેશનનો સ્ટાફ પણ હાજર જોવા મળ્યો હતો। મંગલ બજારમાં દબાણ શાખાની ટીમ પહોંચતા પહેલા જ તમામ દબાણો દૂર કરી દેવામાં આવ્યા, ત્યારે વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાની કામગીરી ટાઈ ફિશ સાબિત થઈ રહી છે। આપણે જણાવી દઉં કે કેટલાક દિવસોથી વડોદરા મહાનગર સેવા સદન અને પોલીસ અધિકારીઓ સાથે મળીને દબાણ દૂર કરવાની કામગીરી ચાલી રહી છે। 2 દિવસ અગાઉ નાગરવાડા, મચ્છીપીઠ, સલાટવાડાનું દબાણ દૂર કરવામાં આવ્યું, ત્યારે વડોદરા શહેરની મધ્યમાં આવેલ ન્યાય મંદિર, દૂધવાલા મોહલ્લા, પરીખ મોટરની ગલી, જેકે સાયકલની ગલી, શ્રી હનુમાન ફળિયાની ગલી, મિયાનો ખાંચો જેવા વિસ્તારોમાં કાચા પાકા દબાણો દૂર કરવાની કામગીરી કરવામાં આવી હતી। રિપોર્ટર આરિફ સૈયદ સાથે કેમેરામેન ઇબ્રાહિમ તૈયડીવાલા, સેક્યુલર ગુજરાત ન્યૂઝ, વડોદરા। રોડ લાઇન પર હંગામી દબાણો જે ટ્રાફિકને નડતરરૂપ છે, લોકોની અવર જવરમાં તેને દૂર કરવાની હાલ કાર્યવાહી ચાલુ છે। વોર્ડ ઓફિસર શ્રી, વોર્ડ 13 તેમનો સ્ટાફ, ટીપી ડિપાર્ટમેન્ટ, ટીડીઓ ડિપાર્ટમેન્ટ સાથે રાખી અને હંગામી દબાણો રોડ લાઇનને ખુલ્લી કરવાના 4 ટ્રક ભરીને લારી ગલ્લા, કેબિન, કાઉન્ટર, પરચોર સામાન જમા લીધેલ છે અને હાલ કાર્યવાહી ચાલુ છે। સર, આગામી દિવસોમાં દબાણો ન થાય એના માટે શું આયોજન છે? હા, એના માટે વિવિધ ડિપાર્ટમેન્ટો દ્વારા ના થાય ફરી એની તકેદારીના ભાગરૂપે રહેશે અને થશે તો આવી જ કાર્યવાહી કરવામાં આવશે। આ વિસ્તારમાં દબાણો કાયમ રહેશે, શું કહેશો? હા, એના માટે મેં કહ્યું ને, વિવિધ ડિપાર્ટમેન્ટો દ્વારા એની પર કાર્યવાહી કરવામાં આવશે। હાલમાં ઝોન 3 વિસ્તારના દૂધવાળા મોહલ્લા ખાતે દબાણની કોર્પોરેશનની ટીમ સાથે પોલીસનો બંદોબસ્ત આપવામાં આવ્યો છે અને દબાણ હટાવવાની કામગીરી ચાલી રહી છે, જેમાં દૂધવાળા મોહલ્લા ખાતે જે અનઅધિકૃત દબાણો છે જેનાથી ટ્રાફિકને એને પ્રશ્નો ઉપસ્થિત થાય છે, એ દબાણ હટાવવાની કામગીરી ચાલી રહી છે। પોલીસનો વાડી, પાણીગેટ, એલસીબીની તમામ ટીમો અત્યારે હાજર છે। વોર્ડ નંબર 13ના તમામ વિસ્તારો લેવામાં આવ્યા છે। સ્ટેન્ડ બાય અત્યારે હાલમાં દૂધવાલા મોહલ્લો છે, એ રીતના તમામ વિસ્તારોની અંદરથી એન્ક્રોચમેન્ટની કાર્યવાહી હાથ ધરવામાં આવશે અને હાલ કામગીરી ચાલુ છે। અન્ય વિસ્તારોમાં પણ કામગીરી કરવામાં આવશે? ગઈકાલે પણ વડોદરા મહાનગરપાલિકાના અન્ય વોર્ડોની અંદર કામગીરી થઈ છે। આજે આ વોર્ડમાં છે, કાલે બીજા વોર્ડમાં, બીજા વિસ્તારમાં, એ રીતના તબક્કાવાઇઝ કામગીરી થશે। કેવા પ્રકારના દબાણો હટાવવામાં આવી રહ્યા છે? હંગામી પાકા તમામ પ્રકારના દબાણો આવરી લેવામાં આવ્યા સર, આપનો પરિચય? વોર્ડ ઓફિસર, વોર્ડ નંબર 13। મંગળ બજાર, ચાપાને ગેટ, ગેન્ડી ગેટ, દરવાજાએ દબાણ દૂર કરવામાં આવી રહ્યા છે, દબાણની ટીમ સાથે રાખીને। આશરે કેટલા હમણાં દબાણ દૂર કર્યા? આશરે પ્રોગ્રામ આપેલો છે એ પ્રમાણે અમે દબાણ દૂર કરીએ છીએ અને આગળ પણ શું મળી આવ્યું છે હાલ હેન્ડલ છે, લાઇટ છે, ઇંગલો છે, અને જ્યાં સામાન પડ્યો હોય તે દબાણની ટીમ સાથે રાખીને દૂર કરવામાં આવ્યું છે। આજે ક્યાંથી ક્યાંનો પ્રોગ્રામ બનાવ્યો છે? આજે મંગલ બજારનો પ્રોગ્રામ છે અને ચાપાને દરવાજા। શું નામ? પરમાર દીપક, જમીન ભાડા ક્લાર્ક।
સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ. સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો.